નમસ્કાર સમાચારો સાથે હું છું જય સૌપ્રથમ સમાચાર અમદાવાદથી અહીં મેઘાણીનગરમાં 1.77 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ ગઈ જ્યાં 3 શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો છે। કુરિયર કંપનીના 2 માણસને માર મારીને લૂંટી લેવાયા। હથિયારોથી માર મારીને અલગ અલગ દાગીનાના પાર્સલ પણ લૂંટી લેવાયા। સોનાના 1.77 કરોડના દાગીનાની લૂંટ થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। રાજકોટના વેપારીઓના દાગીના પાર્સલથી કાર્ગોમાં દિલ્હી જઈ રહ્યા હતા। आज समग्र मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, શું છે વધુ વિગતો આ સમગ્ર ઘટનાને લઈને અને પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી? જયેશ, 31મી ડિસેમ્બરને લઈને શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોમ્બિંગ નાઇટ આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તમામ જગ્યાએ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। પરંતુ અમદાવાદ શહેરમાં રાતના સમયે હત્યાનો બનાવ અને ત્યારબાદ આ કરોડો રૂપિયાની લૂંટનો બનાવ છે તે સામે આવ્યો છે, જેના કારણે શહેર પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મેઘાણીનગરમાં કુરિયર કંપનીના 2 માણસો છે કે જે કાર્ગોમાં એરપોર્ટ કાર્ગોમાં ત્યાં જઈ રહ્યા હતા અને તે સમયે જ બાઇક ઉપર અને અલગ અલગ વાહન ઉપર 3 શખ્સો આવી અને આ કુરિયર કંપનીના 2 માણસોને હથિયાર વડે માર મારી અને જે અલગ અલગ જે દાગીનાના સોનાના પાર્સલ હતા તે લૂંટી અને ફરાર થઈ ગયા હતા। આશરે લગભગ 1.77 કરોડના દાગીનાના આ પાર્સલ હતા કે જે રાજકોટના વેપારીઓ હતા કે જેમના આ દાગીનાનું પાર્સલ દિલ્હી જઈ રહ્યા હતા। હાલ તો મેઘાણી પોલીસે અત્યારે હાલ આ જે ઈજાગ્રસ્ત જે કુરિયર કંપનીના જે 2 વ્યક્તિ છે તેમના નિવેદન લઈ અને તપાસ શરૂ કરી છે। જો કે ઘટનાને લઈને હાલ ગંભીરતાને લઈને અલગ અલગ ટીમ બનાવી અને સીસીટીવીના આધારે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। હજી સુધી આરોપીની કોઈ પણ કડી છે તે પોલીસને મળી નથી, પરંતુ આ કરોડો રૂપિયાની લૂંટને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચની અને અલગ અલગ એજન્સીઓ છે જે તપાસમાં જોતરે છે। બિલકુલ આભાર મિહિર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ 3 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો અને તેને લઈને આખરે પોલીસ ફરિયાદ નોંધાતા કુરિયર કંપનીના 2 માણસને માર મારીને લૂંટી લેવાયાનો તેની પર આરોપ છે અને હથિયારોથી માર મારીને અલગ અલગ દાગીનાના પાર્સલ લૂંટી લીધા। આ મામલે હવે પોલીસ કાર્યવાહી તેજ થઈ છે।